નેપાળ વિશ્વ સંબંધ પરિષદની 77મી વર્ષગાંઠ નિમિત્તે નેપાળના ઉપરાષ્ટ્રપતિ રામસાય પ્રસાદ યાદવે પરિષદને શુભેચ્છા પાઠવી હતી. NCWE 1948માં સ્થાપિત વિદેશ નીતિ ચર્ચા અને વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતું એક લાભકારી સંસ્થા છે. ઉપરાષ્ટ્રપતિ યાદવે તેમના સંબોધનમાં રાષ્ટ્ર પ્રથમ, રાજકારણ પછી અને સ્વ અંતે ના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો, જે રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખવાની મહત્વતા દર્શાવે છે. આ પ્રસંગે NCWના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ રાજદૂત ડો. મોહન પ્રસાદ લોહનીને નેપાળની રાજદ્વારી ક્ષેત્રે તેમના વિશેષ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા. NCWના 77 વર્ષના યાત્રામાં સંસ્થાએ નેપાળની વિદેશ નીતિ અને વૈશ્વિક સંબંધોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રાષ્ટ્રીય વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ છે.